નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું ફરીથી સ્વાગત છે આપણે ઓનલાઈન ક્લાસમાં. મિત્રો, ગઈકાલનો જે લેક્ચર કન્ડક્ટ કર્યો હતો એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર સુધીની ચર્ચા સીમિત રાખી હતી, બરોબર છે? તો ત્યાર પછીનો આજનો પ્રશ્ન રહેશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આમ તો આ ટોપિક કઈ બહુ ખાસ રજૂ નથી કરતો, પરંતુ મિત્રો રેખાઓની મદદથી, રેખાઓની સંખ્યાની મદદથી વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ એ જાણી શકાય છે. કેવી રીતના ચર્ચા કરશું? તો ચાલો ફરીથી આપણે જે સામાન્ય સૂત્ર લખેલું છે વિદ્યુત ક્ષેત્રનું તેને યાદ કરીએ. વિદ્યુત ક્ષેત્ર E બરાબર k q છેદમાં r². મિત્રો જાણો છો E ચલે છે લખવું હોય તો શું લખી શકાય? k અચળ, q અચળ 1/r². 1/r² છે માટે મિત્રો આને કહી શકાય વ્યસ્ત વર્ગનો નિયમ. ગુરુત્વાકર્ષણની જેમ જ આ એક વ્યસ્ત વર્ગનો નિયમ છે. કેવી રીતના કે અંતરનો વર્ગ છે પણ ક્યાં છે? છેદમાં છે. હવે આને આકૃતિ દ્વારા કેવી રીતના રિપ્રેઝન્ટ કરી શકાય? કોઈ પણ ધન વિદ્યુતભાર ધ્યાનમાં લો. હવે આપણે સંજ્ઞા પ્રણાલી સ્ટડી કરી છે કે જો વિદ્યુતભાર ધન હોય તો એમાંથી નીકળતી રેખાઓ બહાર તરફ પસંદ કરીએ છીએ કે રેખાઓ બહાર નીકળશે આવી રીતે. બધી જ ડાયરેક્શનમાં લઈ શકાય. ત્રિપરિમાણમાં એકદમ જાળીદાર રચના થતી હોય છે કે જેમાં તીર દ્વારા મેં એની રજૂઆત કરેલી છે. મિત્રો, તીર વિશે જાણો છો? તીરને બે વિભાગ છે, ખરું ને? પહેલો વિભાગ તો કે એની પૂંછ, બીજો વિભાગ કે એનું શીર્ષ. હવે શીર્ષ જે દિશામાં છે એમાં વિદ્યુત ક્ષેત્રની અસર છે એમ કહી શકાય. આ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે, આ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે, આ ડાયરેક્શનમાં જઈ રહ્યું છે. હવે મારે તમને શીખવવું છે એની પ્રબળતા કેમ ગણી શકાય, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ. હવે એના માટે ફરીથી પાછા આપણે કેન્દ્ર ભાગમાં જઈએ કે જ્યાં એક વિદ્યુતભાર રાખેલો છે. હવે એ વિદ્યુતભાર ઉદ્ગમ તરીકે વર્તે છે, ખરું ને? ચાલો હું એક નાનકડો રેખાખંડ ડ્રો કરું છું. એક રેખાખંડ ઉદ્ગમથી દૂર લઉં છું. જોઈ શકાય છે કે ઉદ્ગમની નજીક મેં જે સર્કલ ડ્રો કર્યું છે એમાં કેટલી રેખાઓ છે? 2. જ્યારે ઉદ્ગમથી દૂર જે સર્કલ ડ્રો કર્યું એમાં એક જ રેખા છે. તો શું કહી શકાય? ચર્ચાના અંતે આવું જાણી શકાય કે ઉદ્ગમની નજીક વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે. ઉદ્ગમથી જેમ દૂર જઈએ એની પ્રબળતામાં શું થાય છે? ઘટાડો જોવા મળે છે. તો આ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની મદદથી તમે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ એ જાણી શકો છો. એક હજી બીજી આકૃતિની મદદ લઈએ. ચાલો કોઈ પણ એક ઉગમ બિંદુ ધ્યાનમાં લઈએ. એમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર બધી જ દિશામાં ડ્રો કરી શકાય છે આવી રીતના. આ ધારો કે ઉગમ બિંદુ છે, અહીં કોઈ પણ વીજભાર q મૂકેલો છે. હવે આ વિદ્યુતભાર q થી તો બધી જ દિશામાં વિદ્યુત ક્ષેત્ર નીકળે, પરંતુ અહીંયા મેં ફોકસ માત્ર ને માત્ર કોઈ એક દિશાનો કરેલો છે. હવે આ આકૃતિમાં કોઈ પણ હું રેન્ડમલી મારી રીતે કોઈ પણ બે વિભાગો ડ્રો કરું છું. આ વિભાગોમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા જુઓ મિત્રો, બંનેમાં સમાન છે. પહેલું સર્કલ ભલે નાનું હોય પણ બધી જ રેખાઓ એમાંથી પસાર થઈ છે. બીજું સર્કલ મોટું લીધું છે એટલે કે બંનેમાંથી પસાર થતી રેખાઓની સંખ્યા કેવી છે? સમાન. અહીંયા કોઈ પણ બિંદુ P1 લઈએ, અહીંયા કોઈ પણ બિંદુ P2 લઈએ તો શું જાણી શકાય? O થી P1 નું અંતર સ્થાન સદિશ R1, ત્યારનું જ રીતના O થી P2 નું અંતર સ્થાન સદિશ R2 મળશે. હવે જે સર્કલ્સ અહીંયા ડ્રો કરેલા હતા ઉદ્ગમ નજીક, ઉદ્ગમ દૂર, એવું જ કામ મિત્રો આ આકૃતિમાં પણ કરી શકાય. જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ મેં રેન્ડમલી પાછું એવું જ આકાર પસંદ કરેલો છે ઉદ્ગમની નજીક. જો તમે જુઓ તો એક બે રેખાઓ સંકળાય છે. જ્યારે ઉદ્ગમથી દૂર જોવા જઈએ તો કેટલી રેખા મળે છે? એક જ. એનો મતલબ શું છે કે આ કોઈ પણ બિંદુ R કહો, કોઈ પણ ખંડ S કહો, તો આ નિર્બળ ક્ષેત્રનો વિસ્તાર કહેવાય. કેવો ક્ષેત્ર? નિર્બળ ક્ષેત્રનો વિસ્તાર થશે. જ્યારે અહીંયા શું કહી શકાય? પ્રબળ ક્ષેત્રનો વિસ્તાર. ત્યાર પછી રેખાઓની સંખ્યા ગણીએ. ચલો કેમ ગણી શકાય રેખાઓની સંખ્યા? મિત્રો, રેખાઓની સંખ્યા ગણવા માટે આવું કામ કરીએ કે ધોરણ 11 યાદ કરીએ. એક ચાપ લગાવીએ. કેન્દ્રથી અમુક અંતરે હું એક ચાપ લગાવું છું.
O થી R અંતરે R ને લંબ રૂપે ફરીથી O થી R જેટલું અંતર લીધું R ને લંબ રૂપે રેખાખંડ અથવા એને જે શું કહીએ છીએ ચાપ ડેલ્ટા L દોરો મિત્રો ડેલ્ટા L ને બદલે તમે સરળતા ખાતર dl પણ લઈ શકો છો dl એ સૂક્ષ્મ ચાપ થશે ડેલ્ટા L એના કરતા મોટી ચાપ થશે તો ધોરણ 11 યાદ કરીએ ખૂણાનું સૂત્ર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા ચલો કેટલો ખૂણો અંતરે છે સૂક્ષ્મ ખૂણો d થીટા ચાપ કેટલી લગાવી આપણે સૂક્ષ્મ ચાપ dl અને ત્રિજ્યા એટલે અંતર તો આ થઈ ગયું એક અગત્યનું સૂત્ર જે 2D માં મળે છે બે ડાયમેન્શનમાં તો 3D માં ખૂણાને શું કહી શકાય યાદ કરો જોઈએ તો હું થોડું લખી લઉં છું 3D માં ખૂણાનું નામ શું છે ત્રિપરિમાણમાં ખૂણો મિત્રો ત્રિપરિમાણમાં ખૂણાનું નામ છે ઘનકોણ એની સંજ્ઞા ઓમેગા છે પણ એ સૂક્ષ્મ ખૂણો d ઓમેગા ક્ષેત્રફળ ds ના છેદમાં ત્રિજ્યાનો વર્ગ અહીંયા કેપિટલ R પણ લઈ શકાય છે પણ એ આપણી પર ડિપેન્ડન્ટ છે હવે આપણે મિત્રો ds ને કરતા બનાવીએ ક્ષેત્રફળ ખંડ તો કેટલું મળે d ઓમેગા એને ગુણ્યા r સ્ક્વેર આ સૂત્રમાં બે વાર કિંમત મૂકીએ એકવાર t1 માટે બીજી વાર t2 માટે અહીંયા શું લખશું ds1 ds2 અહીંયા શું લખશું d ઓમેગા ખૂણો બંને માટે સમાન મળે છે કેવી રીતના અહીંયા બનતો ખૂણો આ બે વિદ્યુત આજે આપણે ખંડ ડ્રો કરેલા છે બંને માટે ખૂણો સરખો પરંતુ અંતર અલગ અલગ r1 સ્ક્વેર r2 સ્ક્વેર ત્યાર પછી આ આકૃતિનો છેલ્લો મુદ્દો શું કહે છે છેલ્લો મુદ્દો મિત્રો એકમ ક્ષેત્રફળ દીઠ ફરીથી એકમ ક્ષેત્રફળ દીઠ રેખાની સંખ્યા લઈએ અનુક્રમે p1 માટે કેટલી મળશે મેં કીધું એકમ ક્ષેત્રફળ તો મિત્રો ક્ષેત્રફળ ક્યાં લખશું છેદમાં d ઓમેગા r1 સ્ક્વેર અને આવું નવું p2 માટે કરીએ અને p2 માટે ક્ષેત્રફળ ક્યાં લખશું છેદમાં d ઓમેગા r2 સ્ક્વેર તમે જોઈ શકો છો કે બંને વિભાગોમાં નાનો વિભાગ હોય કે મોટો વિભાગ રેખાઓની સંખ્યા કેવી છે ઓલમોસ્ટ સરખી છે તો અહીંયા પણ એમ લખી શકાય અહીંયા પણ એમ લખી શકાય ચલો આ ટોપિકનો રિવિઝન એકમ ક્ષેત્રફળ દીઠનો મતલબ ક્ષેત્રફળ બંનેના છેદમાં રેખાઓની સંખ્યા માટે મેં એક પસંદ કર્યો છે ચેન્સમાં છે જોઈ શકાય છે કે ખૂણા સરખા n સરખા તો છેલ્લું વાક્ય લખી શકાય રેખાઓની સંખ્યા આધાર રાખે છે 1/r² પ્રમાણે ફરીથી n અચળ d ઓમેગા અચળ તો r1 સ્ક્વેર r2 સ્ક્વેર તો ચલે છે શું લખાય 1/r² રેખાની સંખ્યા ચલે છે 1/r² પ્રમાણે તો વળી પાછું આ બે વસ્તુ ફરીથી મેચ થઈ જાય છે શું કે તમારું જે સામાન્ય વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે એ પણ 1/r² પ્રમાણે છે રેખાઓની સંખ્યા પણ શું છે 1/r² પ્રમાણે જ આધાર રાખે છે એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની મદદથી શું જાણી શકાય ખાસ કરીને એની પ્રબળતા શોધી શકાય છે ચાલો વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં અગત્યના ચાર મુદ્દાઓની ચર્ચા કરીએ એટલે આ ટોપિક આજનો પૂરો થશે બરોબર ચલો પહેલું કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં અંત પામતી હોય છે એટલે કે આપણે સંજ્ઞા પ્રણાલી પસંદ કરેલી છે કે ધન વિદ્યુતભારમાંથી રેખાઓ બહાર નીકળે છે અને ઋણ વિદ્યુતભાર જે હોય એમાં રેખાઓ અંદર સમાવેશ પામતી હોય છે ફરીથી મુદ્દા નંબર 1 ધન વિદ્યુતભારમાંથી શરૂ થાય અને ક્યાં પામે છે ઋણ વિદ્યુતભારમાં પછી વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચે તૂટ્યા વિના સતત વક્રો તરીકે લઈ શકાય માનો કે આ ક્લાસરૂમ છે હવાનું માધ્યમ છે જાણો છો ને વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ વિદ્યુતભાર નથી તો આપણે એવું કહી શકાય કે આ વિદ્યુતભાર વિહીન વિસ્તાર છે હવે ધારો કે આ બાજુની મૂળ દીવાલ છે ત્યાં હું ધન વિદ્યુતભાર રાખું છું સામેની જે બીજી દીવાલ છે ત્યાં ઋણ વિદ્યુતભાર રાખું તો વિદ્યુત ક્ષેત્ર કેમાંથી નીકળશે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી નીકળી ઋણ વિદ્યુતભારમાં જશે પરંતુ વચ્ચેના અહીંના અવકાશમાં તો વિદ્યુતભાર નથી તો કેમ થતું હોય વચ્ચે તૂટ્યા વગર પહેલી દીવાલથી સીધી જ રેખાઓ દ્વારા બીજી દીવાલ સુધી જશે એટલે કે
કે વચ્ચે વિદ્યુત ભાર માટે કોઈ પણ વિસ્તારમાં એ વચ્ચે તૂટ્યા વિના આગળ જતી હોય છે. ત્યાર પછીનો મુદ્દો ખૂબ અગત્યનો ગણી શકાય કે ક્ષેત્ર રેખાઓ કદી છેદતી નથી. મિત્રો તમે નદી તો જોઈ હશે, ક્યારે એવું બન્યું છે એક નદી આ દિશામાંથી આવતી હોય, બીજી નદી આ દિશામાંથી આવતી હોય, બે નદી એકબીજાને ટચ થાય છે, એકબીજા જગ્યાએ સંગમ થવું એમ કહી શકાય. બે નદીનું પાણી ભેગું થઈને એક જ દિશામાં જશે, ખરું ને? પણ આવી નદી તમે ક્યારે નહીં જોઈ હોય. એક નદી આ દિશામાં જશે, બીજી નદી આ દિશામાં જશે, આમ ચોકડી લાગતી હોય. આવું ક્યારે બને છે? નહીં. તો સેમ અહીંયા પણ એ રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી, એટલે આમ ચોકડી લાગતી નથી. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. બંધ ગાળા કોને કહેવાય? તો કે એક બાજુમાંથી નીકળી બીજા બાજુમાં જાય, વળી પાછી ત્યાંથી થઈને પાછળ આવું આખું સર્કલ રચાતું નથી. આ મિત્રો યાદ રાખજો, કાન ફળને સામે લેજો. વિદ્યુતમાં નથી થતું આવું મિત્રો, ચુંબકમાં થાય છે. હા, ચુંબક આનું બેસ્ટ ઉદાહરણ છે. ચેપ્ટર 5 માં ચર્ચા કરશું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી s માં અને ફરી s માંથી n માં એવી રીતના બંધગાળા રચતી હોય છે. આકૃતિ દ્વારા સમજીએ તો કોઈ પણ એક સર્કલ ડ્રો કર્યું છે, રેખાઓ બહાર છે, એનો મતલબ શું? જે વચ્ચે સર્કલ ડ્રો કર્યું એ કયો વીજભાર હોવો જોઈએ? તો લખી શકાય q > 0. હજી ના ખબર પડે તો q 0 એટલે શું કહેવાય? ધન વીજભારમાંથી રેખાઓ બહાર નીકળતી હોય. તો આનું ઉલટું શું થશે? રેખાઓ અંદર દાખલ કરીએ લાઈક ધીસ. મિત્રો રેખાઓ અંદર દાખલ કરો એનો મતલબ શું થયું? q લેસ 0 એટલે શું? માઈનસ. પછી હવે ધારો કે હું બે સર્કલ્સ ડ્રો કરું છું આવી રીતના, પણ હવે તમારે કહેવાનું છે કે કયો ધન હશે અને કયો ઋણ હશે. આકૃતિ બરોબર વ્યવસ્થિત સ્ટડી કરશું પછી તમારે ખ્યાલ આવવો જોઈએ કે આ ધન છે કે ઋણ છે. હમણાં હું એરોઝ ડ્રો કરું પછી તમને વધુ ખ્યાલ આવશે. આ તો ચાલો હવે તમે કલ્પના કરી શકો આ વિદ્યુત ભારો કેમાંથી કયો ધન હશે કયો ઋણ હશે. હવે આકૃતિ જોઈને તમને એવું લાગે છે કે બંનેની રેખાઓ મિત્રો એકબીજાથી દૂર જાય છે. એનો મતલબ શું થાય? બંનેની રેખાઓ એકબીજાથી દૂર ક્યારે જશે? મિત્રો બંને સજાતીય વિદ્યુત ભારો હશે, કા બંને ધન હશે અથવા બંને ઋણ વિદ્યુત ભારો હોવા જોઈએ. તો ધારો કે આ કોઈ પણ પ્લસ વિદ્યુત ભાર છે તો બીજો વિદ્યુત ભાર પણ કેવો લેવો જોઈએ? ધન લેવો જોઈએ. ત્યાર પછી છેલ્લી આકૃતિ એ આવી રીતના લઈ શકાય. અગેન એક સર્કલ બીજું સર્કલ અને જોડી દઈએ. આમાંથી રેખાઓ બહાર નીકળે છે, આમાં આવી રીતના આવે છે. જોઈ શકો છો કયો વિદ્યુત ભાર શું હોઈ શકે? રેડી? ચલો આ રેખાઓ આવી રીતના દોરી શકાય. હજી બીજી આમ પણ જવી જોઈએ. જો મિત્રો આ જે ડોટ મેં અહીંયા ડ્રો કરેલું છે એમાંથી રેખાઓ માત્ર ને માત્ર બહાર તરફ નીકળે છે. જ્યારે આ જે ડોટ છે એમાં જુઓ બધી જ બાજુથી રેખાઓ દાખલ થાય છે. એનો મતલબ શું? કે એક ધન અને બીજું કેવું હશે? ઋણ હશે. પણ એક વસ્તુ ખાસ મેચ થવી જોઈએ કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, ક્લોઝ સર્કલ. પણ મિત્રો જો અહીંયા તમારી ભૂલ થઈ શકે. આ બંધ ગાળો કહી શકાય ને? ના, બંધ ગાળાનો મતલબ શું? એ અહીંથી આવવો જોઈએ અને નીચે તરફ આમ હોય તો આને બંધ ગાળો કહેવાય. જુઓ ઉપર તરફ આ બાજુનું તીર અને નીચે તરફ આ બાજુનું, પણ આવું માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર રેખામાં થાય છે, વિદ્યુત ક્ષેત્ર રેખામાં બિલકુલ નહીં. ચલો થિયરી પછી સ્વાધ્યાયના દાખલા પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું. સ્વાધ્યાયનો પહેલો દાખલો, એમાં એક વીજભાર અહીંયા છે, બીજો વીજભાર છે, એનો મતલબ બે વિદ્યુત ભાર Q1 Q2. ચલો Q1 બેટા મેન્શન કરતા જઈએ. Q1 છે 2 × 10⁻7 કુલમ અને એવું જ Q2 છે 3 × 10⁻7 કુલમ. બે વિદ્યુત ભાર છે. મિત્રો હવામાં એકબીજાથી અંતર છે 30 સેન્ટીમીટર. મિત્રો અહીંયા થોડી અસર બતાવે છે
સેન્ટીમીટર એ એસઆઈ એકમ નથી, માટે એને મીટરમાં લઈ જવું હોય તો ભાગ્યા શું કરવું પડશે? 0.3 મીટર. હવે પૂછેલું છે કેટલું બળ લાગશે મિત્રો. આ ટોપિક થયો વિદ્યુત બળ અથવા તો કુલંબ બળ F બરાબર K Q1 Q2 R². K ની કિંમત જાણો છો ને 9 × 10⁻⁹ Q1 એટલે પ્રથમ વીજભાર 2 - 7, અહીં છે 3 - 7 અને આખાઈના છેદમાં 0.3 મિત્રો આ ગણતરી તમે જાતે ઘરે કેલ્સીની મદદથી કરશો એટલે તમારી પાસે આટલો જવાબ આવશે 6 × 10⁻³ ન્યૂટન. અને બે વિદ્યુત ભારો ધન હશે તો આકર્ષી કે અપાકર્ષી તો જવાબ આવે અપાકર્ષી બળ થશે. આકર્ષીને એકબીજાને દૂર ધકેલવાનો પ્રયત્ન કરશે. બસ સામાન્ય સૂત્ર છે F બરાબર K Q1 Q2 R². સ્વાધ્યાયનો બીજો દાખલો કે 0.4 માઇક્રોકુલમ છે. ચલો કુલમ એટલે કઈ રાશિના પહેલાનો જવાબ થશે Q1 0.4 માઇક્રોકુલમ. ચલો માઇક્રોને મિત્રો ફેરવવું પડશે. માઇક્રો એટલે 10⁻⁶ છે. તમને ગુણકના ટેબલ પરથી મળશે. બીજો વિદ્યુતભાર છે -0.8 માઇક્રોકુલમ. ચલો 0.8 × 10⁻⁶ કુલમ. તમને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે ઋણ આપ્યું છે છતાં મેં એવું યુઝ નથી કર્યું. વિદ્યુતભાર ધન હોય કે ઋણ એ માત્ર બળ આકર્ષી અપાકર્ષી સમજાવે છે. દાખલામાં ઉપયોગ કરતી વખતે તમે એને મહદઅંશે કે મોટે ભાગે પ્લસ લઈ શકો છો. પછી આ છે બે ગોળાઓમાંથી એક ગોળા વડે બીજા પર લાગતું બળ આપેલું છે 0.2 ન્યૂટન. તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? ચાલો ફરીથી એક ચર્ચા. બે Q1 F અને R તો પ્રશ્ન થયો વિદ્યુત બળ F બરાબર K Q1 Q2 R². મિત્રો R ને કરતા બનાવીએ K Q1 Q2 ના છેદમાં F અને આખાઈનું વર્ગમૂળ. હવે K ની કિંમત છે 9 × 10⁻⁹. હવે Q1 Q2 ની કિંમત મૂકીએ, F ની કિંમત મૂકીએ. આમ કરતા તમને જવાબ મળશે 0.12 મીટર. હવે 0.12 મીટરને સેન્ટીમીટરમાં પણ ફેરવી શકાય તો જવાબ મળી ગયો 12 સેન્ટીમીટર. ચલો એકદમ સરળ છે. સ્વાધ્યાયના પ્રથમ દાખલામાં F પૂછેલું હતું, R આપેલું હતું. અહીંયા 1 2 અહીંયા F આપેલું છે અને R પૂછેલું છે. પ્રશ્ન ખાલી એટલો જ છે. બીજો દાખલો એ બીજા ગોળા વડે પ્રથમ ગોળા ઉપર કેટલું બળ લાગશે? ચલો રકમમાં એવું કીધું છે એક ગોળા વડે બીજા ઉપર લાગતું બળ 0.2 ન્યૂટન છે. તો આનો જવાબ હવે શું હોવો જોઈએ? કયા વૈજ્ઞાનિકની મદદ લેશું? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન. દિશા કેવી હશે? વિરુદ્ધ હશે. અહીંયા બંને વિદ્યુતભારો આકર્ષી છે તો એનો મતલબ શું? બંને એકબીજા તરફ ખેંચાઈ આવશે સમાન બળથી. 0.2 ન્યૂટન તો જવાબ આપું છું બીજાનો પ્રશ્નમાંથી. બીજા ગોળા વડે પ્રથમ ગોળા પર લાગતું બળ ન્યૂટનના નિયમ મુજબ 0.2 ન્યૂટન જેટલું હશે. ચલો ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલા નંબર 3 અને 4 ની ચર્ચા કરીશું. સ્વાધ્યાયના દાખલા નંબર 3 માં એક ગુણોત્તર આપ્યો છે અને દર્શાવો કે પરિમાણ રહે છે. એનો મતલબ MLT આવે છે ને 11 સેન્સમાં MLT કેટલી હોવી જોઈએ? 0. તેમ દર્શાવો, તેમનું મૂલ્ય મેળવો. એટલે આ એક અચળાંક 2 3 4 5 બધા જ અચળાંકનો ગુણાકાર ભાગાકાર કરીને તેનું મૂલ્ય મેળવશું. અને આ ગુણોત્તર શું સૂચવે છે દર્શાવવાનો મતલબ 3 ક્વેશ્ચન થી આમાંથી પહેલો ક્વેશ્ચન સ્મોલ a લખું છું. ગુણોત્તર K E² / G માસ ઇલેક્ટ્રોન માસ પ્રોટોન. ઠીક છે, એવું સાબિત કરવાનું કીધું છે પરિમાણ રહિત છે. હવે એક વસ્તુ તમે 11 સાયન્સમાં ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પરિમાણ સાથે કામ કરો છો MLT તો મિત્રો જાણે મોટા ગુણોત્તરની MLT મૂકવાની થાય તો બધાની MLT નહીં મૂકવાની. એ તમને યાદ રાખવામાં થોડું અઘરું પડશે. તો એનો એક રસ્તો પણ છે કે જ્યારે ગુણોત્તર પરથી MLT મેળવતા હોય ને તો એના એકમ મૂકવાના. એકમ તો MB આપણે દાખલામાં યુઝ કરતા જોઈએ છીએ. તો એકમ મૂકશું એ
ઈઝી પડશે કેનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -2 ઈ એ વિદ્યુત ભાર છે વિદ્યુત ભારને શું કહીએ છીએ કુલમનો સ્ક્વેર છેદમાં g yes g is not for પાર્લેજી જાણો છો ને g છે એ ગુરુત્વાકર્ષીય અચળાંક છે 11 સેન્સમાં આના જેવો જ એકમ જો ન્યૂટન મીટર સ્ક્વેર એ કુલમ આવે ને kg -2 યાદ કરો ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ F g m1 m2 m1 m2 નો મતલબ kg આવશે છે ને અહીંયા કુલમ આવશે અહીંયા માસ છે માસનો એકમ થાય kg અને સીધો જ આપી દઉં છું સ્ક્વેર તમે મિત્રો ચેક કરી શકો છો ન્યૂટન કેન્સલ મીટર સ્ક્વેર કેન્સલ kg -2 kg +2 કુલમ સ્ક્વેર પ્લસ કુલમની -2 ઘાત બધું જ જતું રહ્યું તો we can write એકમ રહિત એટલે કે એને બીજું શું લખી શકાય પૂછેલું છે એવું પરિમાણ રહિત આ આપણો આન્સર મળી ગયો ત્યાર પછી પૂછેલું છે એનું મૂલ્ય તો અહીંયા મિત્રો એને સ્મોલ b કહું છું વળી પાછો ગુણોત્તર દર્શાવીએ g માસ ઇલેક્ટ્રોન માસ પ્રોટોન ચલો હવે બધાની કિંમતો શાંતિથી યાદ કરતા જઈએ અને મૂકતા જઈએ કે ની કિંમત છે 9 * 10⁹ સ્મોલ e એ વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન પ્રોટોનનો -19 ઘાત g ની કિંમત 667 કેમ લખી છે આપણે g ની કિંમત 667 એક અંક પછી પોઈન્ટ 667 10⁻11 ઘાત માસ ઇલેક્ટ્રોન કેટલું છે 9.11 પણ લઈ શકીએ 9.1 પણ લઈ શકીએ -31 અને છેલ્લું છે માસ પ્રોટોનનું માસ 1.67 અને ઘાત કેટલી તો કે -27 આ ગુણોત્તર કેલ્સીની મદદથી તમે સોલ્વ કરશો એટલે મિત્રો આટલો જવાબ મળશે 2.39 ગુણ્યા 10 ની પણ કેટલી ઘાત મળશે 39 હવે આને રાઉન્ડ કરીને 2.4 લખી શકાય 2.4 ગુણ્યા 10 ની 39 ચલો આ તમારો આન્સર થઈ ગયો ચલો આમાં હવે ત્રીજો પ્રશ્ન પૂછ્યું છે શું સૂચવે છે આ ગુણોત્તર શું સૂચવે છે એ ચેક કરીએ ગુણોત્તર આપણને એવું કહેવા માંગે છે કે એક ઇલેક્ટ્રોન લો એક પ્રોટોન લો પહેલા વિદ્યુત બળ ગોતો પછી ગુરુત્વાકર્ષણ બળ ગોતો તો ભાગાકાર લેશો ને તો આટલી કિંમત મળે છે ફરીથી ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત અને ગુરુત્વાકર્ષણ બળનો આ ગુણોત્તર સૂચવે છે ઠીક છે ત્યાર પછી ચર્ચા કરીએ સ્વાધ્યાય 1.4 ચલો મિત્રો આ તો સૈદ્ધાંતિક દાખલો છે શું વાત કરે છે પેલો પ્રશ્ન કે પદાર્થનું વિદ્યુત ભાર ક્વોન્ટમિક છે વિધાન સમજાવો ફરીથી નવો શબ્દ શું લાગે છે જે આપણને અસર કરે છે મગજમાં ક્વોન્ટમિક એટલે શું એની સાથે સંકળાયેલો શબ્દ છે ક્વોન્ટમીકરણ એટલે કુલ જથ્થો અચળ માનો કે એમ કહો પૈસાનું ક્વોન્ટમીકરણ થયું છે એનો મતલબ સવારે મારી પાસે 5000 રૂપિયા છે તો સાંજે ઘરે આવીને હું પોકેટ ચેક કરું છું તો મારી પાસે 5000 હોય તો હું કહી શકું કે પૈસાનો જથ્થો અચળ છે તો મારા પૈસા આજે ક્વોન્ટાઇઝ થયા છે કુલ જથ્થો અચળ છે હવે આ કોના માટે આપણે સમજાવવાનું છે વિદ્યુત ભાર માટે તો ચાલો આન્સરમાં પહેલું કે કુદરતમાંથી મળી આવતા મૂળભૂત વિદ્યુત ભારોનો કુલ જથ્થો એ કોઈ મૂળભૂત વિદ્યુત ભાર E ના પૂર્ણાંક સંખ્યામાં હોય છે તો કુલ વિદ્યુત ભાર કેટલો કોઈ મૂળભૂત વિદ્યુત ભારના કેટલામાં ગણું n નું ગણું એનો મતલબ શું કે અહીંયા સ્મોલ e એ મૂળ વિદ્યુત ભાર કીધું ને ઇલેક્ટ્રોન કે પ્રોટોનની ચર્ચા કરે છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન સ્મોલ p એ શું કહે છે સ્થૂળ એટલે કે મોટું માત્રા મિત્રો આને થોડી ચર્ચા કરીએ મોટું માત્રાનો મતલબ થાય n ખૂબ જ મોટું છે ને આપણી પાસે અહીંયા n ખૂબ જ મોટું છે કામ લેતી વખતે આપણે સામાન્ય રીતે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણીએ છીએ ચલો એકવાર એવું સમજાયું કે ક્વોન્ટમીકરણ અગત્યનું છે પછી એમ કીધું કે ક્વોન્ટમીકરણ અવગણીએ છીએ પણ અવગણવાનું માત્ર ને માત્ર n ખૂબ મોટું હોય ત્યારે ચેક કરીએ કે n ખૂબ મોટું છે બરોબર પણ સ્મોલ e ની કિંમત તો ખૂબ નાની છે 10⁻19 ઘાત તો એનો મતલબ શું થયો કે આની કિંમત ખૂબ ઓછી છે તો તમારો વિદ્યુત ભાર q સતત થઈ જશે એટલે કે વિદ્યુત ભારનો જથ્થો સતત
સતત રીતે વહે છે માટે આવા પ્રક્રિયા વખતે કે સ્થૂળ માપદંડ પર કામ કરો ને ત્યારે ક્વોન્ટીકરણ વિદ્યુત ભારનું એટલું બધું અસર કરતું નથી. તો આજના દિવસનું છેલ્લું કામ સ્વાધ્યાયનો દાખલા નંબર 5 ચર્ચા કરશું. હવે પ્રશ્ન એવો છે કે કાચના સળિયો રેશમી કાપલો બંનેને એકબીજા સાથે ઘસો તો વિદ્યુત ભાર બંને પર દેખાડે છે, એટલે કે ઘસવાની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જશે, કોઈ એક ધન બનશે કોઈ એક ઋણ બનશે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જવાબદાર છે, જેમ કે વાળ અને કાસ્કો, પ્લાસ્ટિકની ખુરશી પર આપણું બેસવાનું. વિદ્યુત ભારના સંરક્ષણના નિયમની મદદથી કે પરથી આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. ચાલો, વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ શું કહે છે કે કોઈ પણ વિદ્યુતીય ઘટના લો તો પ્રક્રિયા પહેલા અને ઘસવાની પ્રક્રિયા બાદ કુલ વિદ્યુત ભાર કેવો થવો જોઈએ? સરખો થવો જોઈએ. જેમ કે કોઈ એકને હું કાચનો સળિયો કહું છું, કોઈ એકને રેશમી કાપડ કહું છું. ચાલો, આ કાચનો સળિયો થશે, આ રેશમી કાપડ થશે. ઘસવાની પ્રક્રિયા હજી મેં શરૂ નથી કરી, એ પહેલા જ તંત્રનો કુલ વીજભાર 0 શું કામ થશે કે બંને પર જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. ચલો મિત્રો, હવે બંનેને હું ઘસું છું. ઘસ્યા બાદ બંને દૂર કરીએ તો જાણવા મળે છે કે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બન્યો જ્યારે રેશમી કાપડ ઋણ વિદ્યુત ભારિત બન્યું. આમ થવાનું કારણ એક જ હોઈ શકે મિત્રો કે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન્સ દૂર થતા હોવા જોઈએ અને રેશમી કાપડ ઇલેક્ટ્રોન્સ પ્રાપ્ત કરતો હોવો જોઈએ, ખરું ને? પરંતુ તમે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પ્રક્રિયા બાદ ઘસવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે પણ તંત્રનો કુલ વિદ્યુત ભાર તો 0 થશે. શા માટે? કે આ તંત્રમાંથી કે ઇલેક્ટ્રોન્સ બહાર તો જવાના નથી, લીકેજ કહીએ છીએ ને. તો જેટલા ઇલેક્ટ્રોન્સ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં આવશે પરંતુ તંત્રનો કુલ વિદ્યુત ભાર શું થશે? 0 થશે, જેને વિદ્યુત ભારના